તો કેમ છો મિત્રો, હું છું ગૌરાંગ સોલંકી અને સ્વાગત કરું છું તમારું બધાનું સાઈનોવા સલૂન। ठीक है। આ મિત્રો આવી ગયા સવારના ફર્સ્ટ કસ્ટમર જેમને કરવાનું હતું ફેસ ટ્રીમિંગ અને ફટાફટ એમના હેરકટ ફિનિશ કરી, બ્લો ડ્રાય ફિનિશ કરી ના તો એમનો બ્લો ડ્રાય પછીનો ફાઇનલ લુક લાગે છે ને મિત્રો એકદમ સરસ મજાનો। પછી આવી ગયા એક મેલ કસ્ટમર જેમને કરવાના હતા હેરકટ અને બિયર્ડ, હજી તેને હેરકટ બિયર્ડ ફિનિશ જ કરી રહ્યો હતો ત્યાં સુધીમાં આવી ગયો આ છોકરો। એ કે ગૌરાંગભાઈ મારે હેરકટ મને ફટાફટ તમે કરી દો, કાંઈ વાંધો નહીં, ફટાફટ એમને હેરકટ ફિનિશ કર્યા અને લઈ લીધા એક ફિમેલ કસ્ટમર જેમને કરવાના હતા હેરકટ, ફટાફટ એમને પણ હેરકટ ફિનિશ કરી અને આ તો એમનો હેરકટ પછીનો ફાઇનલ લુક। તો મિત્રો તમને એમનો ફાઇનલ લુક કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો। આ મેમ આવી ગયા ફોનમાં એક ફોટો લઈને કે ગૌરાંગભાઈ મારા ફોટા જેવો જ હેરકટ કરવા છે, પણ મારે લેન્થ પણ શોર્ટ નથી કરવી, મારો ગ્રોથ પણ વધારે દેખાવો જોઈએ અને વોલ્યુમ પણ દેખાવો જોઈએ। મેં કાંઈ વાંધો નહીં, થઈ જાય કંઈક, હાલો ને। ફટાફટ એમને હેરકટ ફિનિશ કર્યા, કરી નાખી એમની બ્લો ડ્રાયને લગાવી દીધો તેમના હેર પર સાઇન સ્પ્રે અને આ તો એમનો બ્લો ડ્રાય પછીનો ફાઇનલ લુક। તો મિત્રો લાગે છે ને એકદમ જબરદસ્ત અને જોરદાર। એમના પછી આવી ગયા એક મેલ કસ્ટમર જેમને કરવાનું હતું કાન પેકીનું ફેશિયલ, તો ફટાફટ એમનું ફેશિયલ ફિનિશ કર્યું। મેલ લીધા હતા એક મેલ કસ્ટમર જેમને કરવાના હતા હેરકટ અને બિયર્ડ, ફટાફટ એમને હેરકટ ફિનિશ કરીને મેં સ્ટાર્ટ કરી દીધી હતી એમની બિયર્ડ અને મારા ભાઈ સ્ટાર્ટ કરી દીધું તેના પછીના કસ્ટમરનું ફેસ પર અને હેન્ડ પર ડિટેનિંગ। તો ફટાફટ મારા ભાઈ એમનું ફેસ પર અને હેન્ડ પર ડિટેનિંગ પૂરું કર્યું અને પછી આવી ગયા કસ્ટમર જેમને હેરકટ બિયર્ડ મેં ફિનિશ કરી અને પછી મેં લઈ લીધા આજના મારા લાસ્ટ કસ્ટમર। તો મિત્રો આમનું હેરકટ ફિનિશ કરું ત્યાં સુધીમાં મારો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને મારી યુટ્યુબ ચેનલ ગૌરાંગ સોલંકી અને તમે લોકો ફટાફટ જે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ સો મચ।